દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે અંતિમ ઘડીઓનો પ્રચાર ચાલી રહ્યો છે. આ વખતે રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે ને ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઘણી જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે ને ત્રિપાંખીય જંગ કેટલીક જગ્યાએ સીધો જોવા મળતો હોય તેવી સ્થિતિ છે. ને આપણે વાત કરવી છે જે ગુજરાતની પ્રયોગશાળા માનવામાં આવે છે, જ્યાંથી અનેક મોટા મોટા નેતાઓ છે જેમણે ગુજરાતની ધુરા સંભાળી છે, એવા સૌરાષ્ટ્રની. અને સૌરાષ્ટ્રનો સૌથી વધારે જો કોઈ અભ્યાસ જેમણે કર્યો હોય, અલગ વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, જેમની પાસે બહોળો અનુભવ છે રિપોર્ટિંગનો, એવા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધો સંવાદ કરીએ કે આ વખતે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના આવવાથી કોઈ નવા જૂની થશે કે કેમ કે આ વખતે 5,000થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસ પણ મેદાને છે. કોંગ્રેસના જૂના નેતાઓ પણ સક્રિય થયા છે. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. જગદીશભાઈ, સૌરાષ્ટ્ર એટલે કે રાજકારણની પ્રયોગશાળા ને તમને ખ્યાલ જ હશે 2022માં આમ આદમી પાર્ટીને જો કોઈ રસ્તો પ્રવેશ મળ્યો હોય ગુજરાતમાં ધારાસભ્યમાં સીટ પર, તે સૌરાષ્ટ્રની સીટો પણ રહી છે ને ખાસ ફોકસ આમ આદમી પાર્ટીનું ત્યાં છે. કોંગ્રેસ ફરી સૌરાષ્ટ્રને જીતવા માટે મહેનત કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે સ્ટ્રોંગ ઝોન સૌરાષ્ટ્ર મનાય છે. હોલ્ડ, પાટીદાર, વોટ બેંક સહિતની તમામ જાતિગત સમીકરણો ભાજપ સેટ કરતું હોય છે. ત્યારે હાલની પરિસ્થિતિ શું કહે છે તમારા આંકલન પ્રમાણે, જે રીતે તમે જોઈ રહ્યા છો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ, તેને લઈને શું સ્થિતિ છે સૌરાષ્ટ્રની? ફૈઝાનજી, તમે જે શરૂઆતમાં વાત કરી કે આમ આદમી પાર્ટી ગયા વખતે 5,000 જેટલી બેઠકે લડ્યા હતા, રાઈટ? આ વખતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં 3,000 જેટલા લોકો લડી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી. હવે તમે વિચાર કરો, 9,660 એટલે કે 10,000 લોકોની બેઠકો છે, એમાં લડી રહ્યા છે 3,000. એટલે 7,000 જેટલા તો તમને ઉમેદવાર ન મળ્યા. એ તો થયું ને સર. ઈસુદાન ગઢવીનું માફ કરજો, હું તમને રોકવા માંગીશ. ઈસુદાન ગઢવીનું કહેવું છે કે અમે સ્થાનિક સ્વરાજ્યમાં 5,500 થી વધારે ઉમેદવારો મેદાનમાં રાખ્યા છે, એવું એમનું નિવેદન છે. હા, કઈ વાંધો નહીં ફૈઝાનજી. હા ફૈઝાનજી, ગઈકાલે જ મારે આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ નેતા સાથે વાત થઈ. એમાં એને કીધું જેની ઉપર આમ આદમી પાર્ટી ભરોસો રાખી શકે અથવા તો જે ખડે બળે નહીં, આમ ખાલી ઉભા રાખવા ખાતર ઉભા રાખ્યા નહીં, એવા 3,360 જણા છે. બાકીના બધા જે છે એને અમને ટિકિટ આપી દીધી ને ઉભા રહી ગયા, પણ એની ઉપર એને ભરોસો નથી કે ભવિષ્યમાં શું કરશે. સમજી લ્યો. બરાબર, ઓકે. પણ ખેર જવા દો, હું તો બધું અખંડ રહે તો વાંધો નથી, આપણે તો કોઈ વિરોધ નથી. પણ હું એમ કહું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ બંનેની એક કોમન શિકાયત શું રહી છે ફૈઝાનજી આ વખતે, કે ભાઈ અમારા ઉમેદવારને યા તો દબાવવામાં આવે છે, યા તો લલચાવવામાં આવે છે, યા તો ખરીદી લેવામાં આવે છે. રાઈટ? તમે વિચાર કરો, ખરીદી દબાવીને એ બધી તો દૂર, કોંગ્રેસે પણ 760 જેટલા ઉમેદવારોને મેન્ડેટ જ નથી આપ્યા. એ જગ્યા ખાલી છે 760. અને આમ આદમી પાર્ટી તો મેં આપને અત્યારે કીધું કે પક્ષને ખુદને ભરોસો છે એવા 3,360 કે 62 જેટલા છે. બાકીના બધા જે તમે કહો છો કે 5,000 લડે છે, એ જીતા પછી કહે છે કે અમે આમ આદમીમાં છીએ કે કેમ. તો સવાલ એ છે કે તમને કોઈએ ભારતીય જનતા પાર્ટીએ ભોળવા, ખરીદા, દબાવ્યા, એ જે શિકાયત છે, એના કરતા બીજી શિકાયત તો એ છે કે તમે બીજા મેન્ડેટ જ નથી આપ્યા, ઉભા જ નથી રેખા. એનો શું મતલબ? હાલો, ઈસુદાન નું આપણે માની લઈએ કે 5,000 લોકો લડે છે, પણ ચૂંટણી જ છે 10,000 લોકોની. તો 5,000 તો ન મળ્યા, એ તો નક્કી થયું ને. હવે ન મળ્યા એનું ઈ અપરાધ નું શું મને કયો? હવે જો ઉમેદવાર તમને ન મળે તો તમને સમર્થક ક્યાંથી મળે મને કયો? એટલે મૂળ શું છે, એક સુંદર સપના તૂટ ગયા એને જેવી વાતો છે. આ લોકો સ્વીકારે નહીં એ જુદી ઘટના છે, પણ હકીકત એવું છે, ભારતીય જનતા પાર્ટી સ્વયં માનતી હતી કે આપણને સૌથી મોટો પડકાર અગર કોઈ ઠેકાણેથી મળવાનો હોય તો એ આમ આદમી પાર્ટી પાસેથી મળવાનો છે. એટલે હતો. ગોપાલ ઇટાલિયાના વિસાવદરની જીત પછી તો આમ આદમી પાર્ટી નંબર 2 ઉપર આવી ગયા હતા લોકપ્રિયતાની દ્રષ્ટિએ જોઈએ તો. પણ પછી શું થયું? એક દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ ઇધર ગિરે કોઈ ઉધર ગિરા. કરસનદાસજી ભાદરકાથી માંડી
અને રાજુ કરપડા સુધીના લોકો ખરતા ગયા એક પછી એક સિતારા માની લ્યો. એમાં લોકો જે લોકો આવવાના હતા આમ આદમી પાર્ટીમાં, જગમલ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના, એ આવવાના હતા. એને હમણાં બ્રેક મારી કે ભાઈ જાળવા જાવ, આમાં કઈ નક્કી નથી. આ બટકણી દાળ એટલે સરેગવાની દાળ હોય ને, સરેગવો સિંગ જેની આપણે ખાઈએ કઢીમાં નાખીને, એ સિંગનું ઝાડવું છે સરગવો કહેવાય. ઝાડવું બહુ ઘટાટોપ હોય, એની દાળ હોય આવી, આમ તમે જુઓ તો આડહર થાય, મકાનની વચ્ચે રાખી શકાય, આડહર જેવી દેખાય, પણ હોય બટકણી. તમે માથે બેહો એટલે તૂટી પડે. એમ બરાબર. આમ આદમી પાર્ટી એ બટકણી દાળ પુરવાર થઈ. તમે જેમ ઈસુદાનભાઈએ કીધું, તમે જેમ કહો છો ફૈઝનજી કે 5,000 લોકો લડે છે, તો ટૂંકમાં 9,660 એટલે કે 10,000 લોકોની ચૂંટણી છે. જો 50% તમે લડતા હોય તો એનો ગુજરાતી થાય કે નહીં કે તમને 50% તો ઉમેદવાર જ નથી મળ્યા, બોલો તો સમર્થકનો તો પ્રશ્ન જ ક્યાં આવે? રાઈટ. ઈ જે સપનું તૂટી ગયું સૌરાષ્ટ્રમાં અત્યારે જે ચાલે છે એ આ વાત છે કે ભારતીય જનતા પાર્ટીને ભાગશાળીને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટીને વિપક્ષોની નબળાઈ ફળી જવાની. વિપક્ષો એક ન થયા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઈ બેયનું ગઠબંધન જો થયું હોત તો ચિત્ર જુદું હોત. ન થયું એટલે હવે એમાં બ્રેક લાગી ગઈ ભયંકર. અને ઈ બ્રેકઅપ જે છે એના આધારે અત્યારે ચૂંટણી લડાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી તમારી જાણ ખાતર એના સંગઠન થકી અત્યારે એ મેદાનમાં દમ મારી રહી છે. અને બાકીના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે છે એમાં કોંગ્રેસ અને આમ આદમી બેયને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એના જેટલા મત મળે એ સારું. આખી ચૂંટણી જે સ્થાનિક સ્વરાજ્યની લડાઈ છે એના મુખ્ય બે જ આયામો છે, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ. એટલે સરકાર તરફી, સરકાર વિરોધી. હવે સરકાર વિરોધી મત જે છે એ જો વિપક્ષો એક થઈને લડ્યા હોત તો બધા જ મત એક પર થાત. 50-50 ગણો, 70-30 ગણો, જે ગણો તે. એને બદલે હવે વિપક્ષો અલગ અલગ છે. આમ આદમી છે, કોંગ્રેસ છે, અપક્ષ છે, વગેરે વગેરે. એટલે એને મત ડિવાઈડ થવાના. અને ભારતીય જનતા પાર્ટી જે કમિટેડ વોટર્સ છે એ તો છે જ, એટલે એને બિલકુલ. ઈ રીતે ફાયદો થવાનો. હા, અનેક જગ્યાએ જેમ કે રાજકોટ મહાનગરપાલિકા 18 વોર્ડના 72 જણા છે, પણ અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેયના દિગ્ગજ લોકોને પૂછવું, એને પોતે સ્વીકાર્યું, કોંગ્રેસે સ્વીકાર્યું કે અમારે અહીંયા લગભગ સમજો 10 થી 12 બેઠક અમને મળવાની સંભાવના છે. એને પાછું આખી જીતી જશું એવું નથી કહેતા, 10 થી 12 જ, 72 માંથી. આમ આદમીના એક સક્રિય નેતા જે અત્યારે લડી રહ્યા છે એને કીધું 4-5 બેઠક અમને કમસે કમ મળશે. હવે તમે વિચાર કરો, પોતે જ આંકલન કરે છે કે બે કોંગ્રેસ અને આમ આદમી થઈને 16 જેટલી બેઠક ઉપર લડી શકે. એનો અર્થ એમ છે કે 72 માંથી 16 જાય તો ભારતીય જનતા પાર્ટીને કાન ખજૂરના ટાંગા જેવું થાય. સત્તા તો એની પોતાની રે. રાઈટ? એટલે મૂળ વાત ઈ છે ફૈઝાનજી કે જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ, સત્તા વિરોધી મત, એને જે એક કરવા જોઈએ અને લડવું જોઈએ, એ પ્રકારની રણનીતિ ઘડી શકવામાં વિરોધ પક્ષના લોકો નિષ્ફળ ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીનું પલ્લું થોડું ભારે દેખાય છે. જી ફૈઝાનજી. જગદીશભાઈ, ખાસ કરીને વાત કોંગ્રેસની સ્થિતિની કરીએ તો હાલ સૌરાષ્ટ્રમાં કઈ રીતની છે? તમે આમ આદમી પાર્ટી વિશે વાત કરી તો આમ આદમી પાર્ટીમાં જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા વિસાવદરથી, તો થોડી ઘણી જુનાગઢ બેઠકના આજુબાજુના વિસ્તારોમાં તેની અસર કઈ રીતની જોવા મળશે એ બેઠકો પર? ને કોંગ્રેસ હાલ શું પરિસ્થિતિમાં છે? બે સવાલ છે એમાં. ફૈઝાનજી, ગોપાલ ઇટાલિયાની જે તે સમયે જ્યારે ચૂંટણી પોતે લડતા હતા વિસાવદર પંથકમાં, ત્યારે જે આખી એની છાપ હતી એમાં થોડોક ઇધર ઉધર બ્રેકઅપ તો લઈ આવી શકી ભારતીય જનતા પાર્ટી. આજે તમે જુઓ કેટલાય સોશિયલ મીડિયાના સ્ટાર્સ જેને કહી શકાય ત્યાં ચેનલો વાળા ગયા, લોકોએ ગોપાલ ઇટાલિયા વિશે પણ કેટલીક કોમેન્ટ્સ કરી. એક તો મળતા નથી, ફોન ઉપાડતા નથી, 9-10 મહિના શાસનના થયા છે તો એકે રોડ થી માંડીને એકે સામાજિક સુરક્ષા વ્યવસ્થાનું ઉદ્ઘાટન સુધા કરી નથી ચૂક્યા, વગેરે વગેરે. હવે સાચું ખોટું બીજી ઘટના છે, પણ ગોપાલ ઇટાલિયા ઉપડતા નતા. આપણી ભાષામાં વાત કરીએ તો એને બદલે હવે લોકો કમસે કમ એના ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન તો મૂકતા જાય છે. એનો અર્થ એમ છે કે થોડીક એની લોકપ્રિયતામાં ઘટાડો થયો. બીજું,
એનું ખુદનું જે વલણ છે, અત્યારે મેં જે જાણ્યું છે, આ તમને હું જે કહું છું મારી મનગઢત વાતો નથી. આમ આદમી પાર્ટીના જ એની સાથે સંકળાયેલા લોકો દિગ્ગજ છે એની વાત કરું છું કે ઈસુદાન તાણે ઓબીસી ભણી, ગોપાલ તાણે પટેલ ભણી. એને કારણે આખે આમ આદમી પાર્ટીનું જે છે આખે આખું બેલેન્સ ખતમ થઈ ગયું અથવા તો અનબેલેન્સ થઈ ગયું છે. ગોપાલ ઇટાલિયાને ઓબીસી આરે કઈ બહુ મતલબ ન હોય એવું વલણ છે અને ઈસુદાનને ઓબીસી સિવાય કોઈની આરે વલણ ન હોય એવું અત્યારે સિચ્યુએશન પેદા થઈ છે. હું આપની જાણ ખાતર તમને કોઈ ડેટા કલેક્શન સાથે કહું, તમે જુઓ અત્યારે ગોંડલમાં જીગીસાબેન ને એ લોકોએ મેઇન ગણો તો પ્રભારી ગણાવ્યા, ગોંડલમાં રાખ્યા છે, રાઈટ? જીગીસાબેન પટેલ ગયા વખતે જિલ્લા તાલુકા ગોંડલની વાત કરું છું, ગોંડલ શહેર નગરપાલિકા અને જિલ્લા તાલુકા પંચાયતમાં થઈને ગયા વખતે છે 42 જેટલા ઉમેદવારો લડતા હતા આમ આદમી પાર્ટીના 42. અત્યારે કેવળ 27 જ લડે છે ને એમાં નગરપાલિકામાં તો એક પણ નહીં. તો તમે વિચાર કરો, કોઈએ જીગીસાબેન ને પૂછતા નહીં કે ભાઈ ગોંડલ માંથી નગરપાલિકાના એક પણ ઉમેદવાર કેમ ન મળ્યા? આ તો તમે બાકાયદા તમે વોકવર આપી દીધું એના જેવું થયું. અને બાકીના જે લોકો લડતા હતા કોંગ્રેસ ઇત્યાદિ લોકોના, એમાં 13 કે 16 જણા, એને તો હમણાં તમે જુઓ એને પણ પાછું બધા ભળી ગયા અને બિનહરીફ થઈ ગઈ એમાં કેટલી બેઠકો. તો આમ આદમી પાર્ટી તમે જે વિસાવદર થી શરૂ કર્યું ગોપાલ ઇટાલિયા, કે મેનેજમેન્ટ જે છે એ બરાબર એપ્રુવ નથી થતું, કે જે કરવું જોઈએ એ નથી થતું. હું તમને કેટલાક નામ ગણાવું જે આપણે અભ્યાસ કર્યા પછીની વાત કરું છું કે 2013 થી માંડીને 2022 સુધી, સાંભળો, 2013 થી 22 સુધી આમ આદમી પાર્ટીના જેટલા પણ ફાઉન્ડર મેમ્બર જેવા અથવા તો પહેરેદારો કયો, રક્ષક કયો, પ્રવાચક એને પ્રચાર કરનારા કયો, એ બધા લોકો જે હતા એમાંના એકેય લોકો અત્યારે આમ આદમી પાર્ટીમાં નથી. હું કેટલાક તમને નામ આપું છું. હસમુખભાઈ પટેલ અમદાવાદ, રમેશભાઈ નાભાણી નોર્થ ઝોન, પછી અરજણભાઈ રાઠવા આદિવાસી વિભાગના, જયેશ સગડા કે એવું નામ છે આદિવાસી બેલ્ટના છે, અનિતાબેન કોર કચ્છના, જયદીપભાઈ પાટડિયા એ જે છે એ ઓખા કે એ બાજુના છે. હવે આ કેશવભાઈ દેસાઈ, કેશવ દેસાઈ એ જે છે એ પણ અત્યારે આમાં છે જ નહીં, ટૂંકમાં આમ આદમી પાર્ટીમાં નથી. નિમિષાબેન ખૂટ એ પણ સૌરાષ્ટ્ર ઝોન સંભાળતા હતા. અત્યારે આ મહિલા કોઈ નથી, આમ આદમી પાર્ટીમાં નથી. એટલું જ નહીં, આ બધા સત્તાવાર રીતે આમ આદમીમાં છે, સાંભળજો, પણ હવે ઈ જે તે ઝોનમાં આમ આદમી પાર્ટી કોઈ પણ કાર્યક્રમ કરે આમાં કોઈ લોકોને યા તો બોલાવતા નથી યા એની કોઈ સેન્સ લેતા નથી. હવે તમે મને વિચાર કરો, જે કાંઈ છે તે અત્યારે ગોપાલભાઈ છે, મનોજ સોરઠિયા છે, ઈસુદાન ગઢવી છે કે આ ગુલાબસિંહ યાદવ છે, આ 4 જણા જે છે, માની લ્યો કે જે લોકો 10 થી 15 જે છે એના વિશે તો ઘણા બધા લોકો ઘણું બધું કે, પણ જે કાંઈ આખા પક્ષનું સંગઠન જે છે, મેં પહેલા તમને જે નામ વાંચી બતાવ્યા એવા જે લોકોએ પાર્ટીને અત્યાર સુધી ઊભી રાખી, ફળ તો આજે આવ્યા, એનું વાવેતર, એની માવજત અને એને ફળ ફળાદી વાળી બનાવવા સુધીની જેની ભૂમિકા છે, હવે એ લોકો અત્યારે કોરાણે છે. જેમ ભારતીય જનતા પાર્ટીએ 70% લોકોને અત્યારે જેન જેડ કે ને જેન જી નવી ફાર્મ જે લોકો યુવાનોને લઈ આવ્યા. પણ બીજું એને શું કર્યું કે એના માર્ગદર્શક તરીકે મોટા મોટા જે લોકો હતા એને રાખ્યા. ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી, પણ ચૂંટણી લડાવવાની, ચૂંટણીમાં સભાઓ કરવાની, વ્યવસ્થા ગોઠવવાની એની જવાબદારીમાં આ સિનિયર લોકોને રાખ્યા. આમ આદમી પાર્ટીએ એવી કોઈ વ્યવસ્થા કરી નથી. એટલે તમે વિચાર કરો સાહેબ કે જેટલી તમે બધી જ વાત કરો છો એમાં આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ થાય છે, એમાં ના નથી. એ સુપરસ્ટાર જેવી વાતો હોય, સમજી લો. પણ આફ્ટર ઓલ એક ગોપાલભાઈ થી શું થાય? તમારે જીતાડવું તો જોઈએ ને. તો ટીમ વર્ક તૂટી ગયું. કરસનદાસથી ભાદરકાથી માંડીને રાજુ કરપડા સુધીના લોકો વયા ગયા અને પછીથી મેં કીધું જગમલ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના જે આવવાના હતા એ પણ નથી આવ્યા. એટલે મૂળ એક સુંદર સપ્તાહ તૂટ ગઈ. એને જો આખું સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને નેક્સ્ટ ટુ ભાજપ લોકો માનતા હતા, એક શ્રેષ્ઠ વિકલ્પ માનતા હતા કોંગ્રેસ કરતા પણ. કારણ કોંગ્રેસે ઇનોવેટ પદ્ધતિ તમે કઈ અપનાવી છે.
જૂના ને જાણીતા ચહેરાઓ કેટલાક 50% યુવા લોકોને લઈ આવ્યા ખરા. તો અમિત ચાવડાએ કીધું એ પ્રમાણે, પરંતુ એની જે પેટર્ન છે, ચૂંટણીની આખી ઢંઢેરો છે, અથવા તો પ્રચારની જે પેટર્ન છે, જૂની ને જૂનવાણી જે હતી તેને છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની, પોતાની બ્લુ પ્રિન્ટ સારી લઈ આવવાની અને સારા માણસોને એવા ઉભા રાખે જેના નામની પાછળ કઈ જોઈન્ટ કરવું ન પડે. એ પોતે જ એક ઓળખ હોય એવા ઉમેદવારો રાખવામાં કોંગ્રેસ થાપ ખાઈ. સંગઠનના સારા માણસોને હાસ્યમાં ધકેલી આમ આદમી પાર્ટીએ આફત વહોરી. આ બે ની વાત થતા સરવાળો ઈ થયો, ભાગશાળીને ભૂત રળે એમ ભારતીય જનતા પાર્ટીને એન્ટી ઇન્કમ્બન્સીની ચરમસીમા હોવા છતાં સૌરાષ્ટ્રમાં ઘણી મોટી ફતેહ મળવાની સંભાવના છે. જી સર, આ વખતે તો જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોઈએ તો અલગ અલગ જગ્યાએ તેમનો વિરોધ થયો ને આ એવી પાર્ટી હતી, શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી, પણ આ પાર્ટીમાં સી.આર. પાટીલ જે તે સમય નેતૃત્વ કરતા હતા ત્યારે કોઈ અવાજ ના ઉઠાવી શકે ને આ વખતે એ પાર્ટીમાં વિરોધ જોવા મળ્યો. આ વખતે ટેલિફોનિક ઉમેદવારોને જાણ કરવી પડી. તો આ પરિસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ જે કાર્યકરો છે 30 વર્ષથી જોડાયેલા જૂના, એ પણ કહે છે કે પહેલી વાર અમે આ દ્રશ્ય જોયા પાર્ટીમાં. બિલકુલ ફૈઝાનજી, સાચી વાત છે. જે રાજકોટમાં થયું એ સૌરાષ્ટ્ર આખામાં છે. માની લેવાનું પેટર્ન સરખી છે. ભારતીય જનતા પાર્ટી અમસ્તુ પણ ગુજરાતને પોતાની લેબોરેટરી માને છે, પ્રયોગશાળા. અત્યારે તળિયાથી નળિયા સુધી એની સરકાર છે. ટ્રિપલ એન્જિન કયો, ચોપલ એન્જિન કયો, ગમે એટલા એન્જિન કયો, બધી એની સરકાર છે. એટલે એને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ક્રાઇટેરિયા 3 નક્કી કરેલા. 60% એટલે 60+, 60 વર્ષથી ઉપરનાને નહીં આપવાની. 2-3 વખતની ચૂંટણી લડ્યા હોય, જીતા હારા ગમે લડ્યા હોય એને નહીં આપવાની, અને સગાવાદ ઉપર નહીં જવાનું. આવા એક તો પેલા ક્રાઇટેરિયા નક્કી કર્યા. પછી એમ કીધું કે 70% જેટલા ન્યૂ ચહેરા, ફ્રેશ જેન જી જેને કહેવાય, એવા ચહેરાને લાવવા. એ એટલા માટે કે નવી જનરેશન તૈયાર થાય. એ વાત સાચી, પણ એ ચહેરા પસંદ કરવામાં જેની મુખ્ય ભૂમિકા હોવી જોઈએ એ સિનિયર લોકોને આ લોકોએ અવગણના કરી અથવા તો ધ્યાને ન લીધા. રાજકોટમાં પણ એક પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન 2 ધારાસભ્યો, આ લોકો અને એક પ્રદેશ કક્ષાના અધ્યક્ષ, આ 4 જણાએ પોતપોતિકા લોકોને 18 વોર્ડમાં બુદ્ધિપૂર્વક ગોઠવા. 18 ચોખ્ખું 72 લોકો, 72 માંથી 70 લોકો એવા હોય, 70% લોકો એવા છે કે જેમાં આ 4-5 લોકોના હું જે કહું છું, એક પૂર્વ એમએલએ અને એક વર્તમાન 2 એમએલએ અને એક પ્રદેશ કક્ષાના અધ્યક્ષ અને નેતા, આ બધા લોકોએ પોતપોતિકા માણસો ગોઠવા. એટલે થયું શું કે જે સિનિયર્સ લોકો છે એની અવગણના થઈ. એ અવગણનાની ભડાસ પછી તમે જે પ્રશ્ન પૂછો એ તરફ લઈ ગઈ, જ્ઞાતિવાદ તરફ આવી ગયું. પાટીદાર સમાજે પણ નક્કી કર્યું કે આપણે હવે કોઈ પક્ષના ખેસ સામે જોવાનું થતું નથી. આપણી જ્ઞાતિનો હોય, કોઈ પણ પક્ષમાં હોય, એને જીતાડો, વાત થાય પૂરી. એવી જ વાત રઘુવંશી સમાજે કરી. મીટિંગો થઈ, સંમેલનો થયા. ભારતીય જનતા પાર્ટીના યા તો સભ્ય હોય યા તો હોદ્દેદાર હોય, એ બધાએ ભેગા થઈને જ્ઞાતિના નામે મીટિંગ કરીને કીધું કે કોંગ્રેસમાં હોય, આમ આદમીમાં હોય કે ભાજપમાં હોય, આપણે આપણી જ્ઞાતિના ને જીતાડવાનો થાય છે. આ જ્ઞાતિ વાત. તો તમારી જાણ ખાતર દરેક સમાજ પોતપોતીકી રીતે અત્યારે જ્ઞાતિવાદ ઉપર વયા ગયા છે કે આપણે આપણા સમાજને જીત. એમાં કોઈને પક્ષની શિસ્ત નહીં કે કોઈ હાઈકમાન્ડની જરાય કરતા પ્રોબ્લેમ કોઈને નડતો નથી. કોઈએ એની ટીકા કરી, જેને જે કરવું એ કરે. ચૂંટણી પછી ધડાકા બડાકા સાંભળવા મળી શકે. અત્યારે તો આ લોકો જ્ઞાતિવાદ ઉપર વયા ગયા છે. ભારતીય જનતા પાર્ટી માટે એ એક બહુ મોટું સેટબેક સાબિત થશે જો જ્ઞાતિવાદની વાત જે કરવામાં આવે છે એ અમલમાં થશે તો. અને પહેલી વખત એવું બનશે કે 18 વોર્ડના 72 લોકો જે છે એ 72 માંથી ઓછામાં 12 થી 16 બેઠક એવી છે. પછી આમ આદમીની 4-5 હોય કે કોંગ્રેસની 8-10 હોય, એ જવા દો. 16 બેઠક ઉપર વિપક્ષોના ઉમેદવાર ચૂંટાય એવી સંભાવના છે. જો એવું થાય તો વાત કરું છું, કોરોના કાળ કરતા પણ વધુ ખતરનાક સ્થિતિ એન્ટી ઇન્કમ્બન્સી છે એ સાબિત થશે. જી સર, મારો છેલ્લો પ્રશ્ન, અને આ પ્રશ્ન છે નર્મદા જિલ્લા બાજુનો, એટલે આદિવાસી વિસ્તારનો. કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે રીતે આદિવાસી વિસ્તારોમાં તેમણે સભાઓ કરી, સતત તેઓ કન્ટિન્યુઅસલી પ્રચાર કરી રહ્યા છે ચૂંટણી પહેલાથી. બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેઓ હવે ખાસ કરીને નર્મદા જિલ્લામાં એમનું ફોકસ વધારે છે અન્ય જિલ્લાઓ કરતા. તો આ વખતે શું સમીકરણો ત્યાં બને છે? કેમ કે હવે ચૂંટણી નજીક છે,
ને માહોલ તમામ તરફથી પ્રચાર થઈ રહ્યો છે. તો આ વખતે નર્મદા બાજુનો શું માહોલ લાગે તમને, આદિવાસી બેલ્ટનો? ફૈઝાનજી, જો કે મારું સૌરાષ્ટ્ર ઉપર વધુ ફોકસ છે અને એ બાજુનું નર્મદા બાજુનું વિશેષ નહીં, પરંતુ જે મને જેમ બીજા બધાને જાણવા મળે એમ આપણે અભ્યાસપૂર્વક થોડોક જાણીએ એ તમને કહું છું. એક નવું ફેક્ટર જે છે ને એ બહુ એમાં કામ કરવાનું છે, લખી રાખો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ નહીં, એમાં ચૈતર વસાવાના પોતાની જે ત્રેવડ છે એ પ્રમાણે ભલે કરે, પણ તમારી જાણ ખાતર એક નવું ફેક્ટર શું છે, ચૈતર વસાવાને એ ભિલિસ્તાન ભિલિસ્તાનના સપના આવે છે. ભિલિસ્તાન એટલે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર, જે ત્રણેય રાજ્યોમાં જે ક્રાઇટેરિયામાં આદિવાસી સમાજ વધુ આવે છે એ સમાજને લઈને ભિલિસ્તાન બનાવવું એવું સપનું છે. અને ઈ ભિલિસ્તાનના આધારે લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી લડવી. હવે ઈ ભિલિસ્તાનના મુદ્દા સાથે આમ આદમી પાર્ટીના બીજા બધા લોકો પણ સહમત હોય એવું જરૂરી નથી. નથી ઈસુદાન, નથી ગોપાલ, નથી બીજા કોઈ. કારણ કે કોઈ પણ લોકો આવી રીતે ભાગલા પાડો ને રાજ કરો એવી પદ્ધતિમાં માનતા નથી. એટલે તમારી જાણ કરતા અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી જેટલી પણ મીટિંગ ઇત્યાદિ થાય છે, નહીતર સ્ટાર પ્રચારકમાં 2-4 જણા તો મેઇન છે. ગોપાલ છે, ઈસુદાન છે, પ્રવીણ રામ છે, સાગર રબારી છે, ચૈતર વસાવા છે. તો તમને બહુ ઓછા જોવા મળે છે. કારણ એનું ચૈતર વસાવાનું નર્મદા પંથકમાં આખું નવું જ વાત છે, ભિલિસ્તાન જેવું. એમાં તેઓ શ્રી પડ્યા છે. મને તો ભારતીય આમ આદમી પાર્ટી ના કેટલાક વર્તુળોએ એવું કીધું છે કે તમે લખી રાખજો, કેટલાક સમય પછી એવું તમને જાણવા મળે. એ ધારાસભામાં થાય યા લોકસભામાં થાય એ પછીની વાત છે, પણ ચૈતર વસાવા પોતાની ભિલિસ્તાનને લગતી કોઈ અલગ પાર્ટી કે અલગ ચોકો બનાવે તોય નવાય નહીં. એટલે નર્મદા પંથકમાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ નહીં, અત્યારે આમ આદમી જ લડી રહી છે અને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના જેટલા મત મળવા એટલે એને કદાચ મળશે ખરા. એટલે ત્યાં અત્યારે કોઈ એને ઉપયોગ નહીં થાય. ભવિષ્યમાં વિધાનસભા અથવા લોકસભા એની ચૂંટણી થાય ત્યારે ચૈતર વસાવાની ભૂમિકા બિલકુલ અલગ પડશે એવું અત્યારે જાણવા મળે છે. જી ફૈઝનજી. ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમે સૌરાષ્ટ્રના રાજકારણ વિશે અમને માહિતી આપી ને ખરેખર ત્યાં શું પરિસ્થિતિ છે તેના વિશે અમને વાત કરી. આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેઓ રાજકોટથી છે અને સૌરાષ્ટ્રનું ખૂબ જ સારું જ્ઞાન ધરાવે છે. આમ ગુજરાતભરમાં તેઓ તમામ રાજકીય બાબતો હોય તેના પર તેમની મજબૂત પકડ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેમણે સૌરાષ્ટ્ર વિશેની વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત ઝોનમાં છે તેવું તેમનું કહેવું છે. પણ જ્ઞાતિગત સમીકરણો જો બદલાય તો કદાચ મોટી ઇફેક્ટ છે તે ભાજપને પડી શકે છે તેવું પણ તેમનું માનવું છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.